શ્રી કૃષ્ણના દર્શન. રામાનંદ સ્વામીના સમાગમ માટે તેઓ રોજ જવા લાગ્યા. અંતરમાં જે ઉપદ્રવનું દુઃખ હતું તે દૂર થયું. સત્પુરુષના સમાગમનું આ ફળ છે. અંતર શાંત બને અને વૃત્તિઓ અંતર સન્મુખ રહેવા લાગે. એક દિવસ રામાનંદ સ્વામી વાત કરતા હતા. ધર્મદેવ તેમના પગ દાબતા હતા. એટલામાં રામાનંદ સ્વામી સૂઈ ગયા. ધર્મદેવ પણ થાકને લઈને તેમના ચરણમાં ઢળી પડ્યા. ભક્તિ દેવી પણ એ જ સ્થિતિમાં નિદ્રાવશ થઈ ગયા. સત્સમાગમના ફળરૂપે પ્રેરેલું સ્વપ્ન દર્શન તે દંપતીને થયું. તેમને ગોલોક વિહારી શ્રીકૃષ્ણના દર્શન થયા. ધર્મ ભક્તિને અત્યંત આનંદ થયો. તેઓ જાગ્યા. બંનેએ એકબીજાને પોતાના સ્વપ્નની વાત કરી. રામાનંદ સ્વામીની કૃપાથી આ દિવ્ય દર્શન તેમને થયું. તેથી તેમણે રામાનંદ સ્વામીને મનોમન ગુરુ તરીકે સ્વીકારી લીધા. એટલામાં સ્વામી જાગ્રત થયા. દંપતીએ તેમને સ્વપ્નની હકીકત કહી. પછી પ્રાર્થના કરી, સ્વામી, આપ હવે અમને ગુરુમંત્ર આપો. રામાનંદ સ્વામીએ તેમને તુલસીની બેવડી માળા પહેરાવી અને ગુરુમંત્ર આપ્યો. નવદીક્ષિત દંપતીને હવે ખરો આધાર મળ્યો. ભજન તો તેઓ કૃષ્ણનું કરતા જ હતા, પરંતુ ગુરુના આશ્રયથી તેમની ભક્તિને વેગ મળ્યો. પછી ધર્મદેવે રામાનંદ સ્વામીને કહ્યું, આપની જ કૃપાથી અમને શ્રીકૃષ્ણનું દર્શન થયું છે. આપ અમારા ગુરુ છો. આપનું વૃત્તાંત જાણવાની અમને ઈચ્છા થઈ છે, તો આપ કૃપા કરીને કહો. રામાનંદ સ્વામીએ કહ્યું, જુઓ, ત્યાગીને પોતાના પૂર્વાશ્રમની વાતની સ્મૃતિ કરવાનો નિષેધ છે. છતાં તમારી શુદ્ધ બુદ્ધિ જાણીને અને ગુરુનું શુદ્ધ વૃત્તાંત જાણ્યા પછી જ તેને ગુરુ તરીકે સ્વીકારવા એવો શાસ્ત્રનો નિયમ હોય તમને મારું વૃત્તાંત હું કહું છું. એટલું કહી અંતરદ્રષ્ટિ કરીને રામાનંદ સ્વામી બોલવા લાગ્યા.